નમસ્કાર મિત્રો, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મારા બધા ખેડૂત મિત્રોને હું દિલથી સ્વાગત કરું છું આ વિડીયોમાં કે મિત્રો આ વિડીયોના છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો અમારો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો। તો જો મિત્રો કે આ છે અમારી વરિયાળી અને વરિયાળીની અંદર અમે પાણી પણ વાળ્યું છે અને આ વખતે મિત્રો જે આ વરિયાળી તમને જોવા મળી રહી છે કે ગઈ સાલ વરિયાળી બધા ખેડૂતોને સારી હતી અને વરિયાળીમાં આવક પણ ખેડૂતોને સારી મળે છે અને ફાયદો પણ સારો રહે છે। પણ આ વખતે મિત્રો તમે ઘણા બધા ખેડૂતોની મેં જે વરિયાળીનું વાવેતર જોયું છે એમાં બધી આ વખતે ખૂબ જ ડિફરન્ટ લાગી રહ્યો છે, એટલે કે ગઈ સાલ કરતી આ વખતે વરિયાળીમાં થોડું મંદું છે અને આવી રીતે તમે જુઓ કે આ વરિયાળી એકદમ સક્સેસ થઈ છે, દોણા પણ સારા છે, એના ફૂલડા એકદમ ભરેત દોણા જીરાની જેમ મજબૂત દોણા પણ છે। પણ મિત્રો તમે જુઓ કે આ જે આખા ખેતરની અંદર તમને વરિયાળી જોવા મળે છે એની અંદર અત્યારે કે સુકારો આવવા માંડ્યો છે, હજુ વરિયાળી હુકાવાનો સમય બાકી છે એમ અત્યારથી જ વરિયાળીની ખેતીમાં સુકારો આવવા માંડ્યો છે, એટલે એકી સાથે વરિયાળી બધી બગડવાનું શરૂ થયું છે। તો મિત્રો તમે જુઓ કે આ વરિયાળીની અંદર આ વખતે હરેક સિઝનની અંદર બગાડ આવ્યો છે, હરેક સિઝનની અંદર રોગ આવી ગયા છે કે જે તમે બધા ખેડૂતોને ખબર હોય છે અને બધા ખેડૂતો ખેતી કરતા હોય છે, એટલે કે તમે જો આ વખતે જે એરંડાની સિઝન છે તો બધા જ એરંડા બધા ખેડૂતોને એક જ રાડ છે કે અમારે જે એરંડાનું વાવેતર છે એરંડા અખાત્રી પહેલાં સુકારો મારવા માંડ્યા છે, એરંડાની અંદર કોઈ લોબો ફાયદો નથી। એમ આ વખતે પણ આ વરિયાળીમાં તમે જુઓ કે આ વરિયાળી જે કે અમે ગઈ સાલ જે વરિયાળી વાવી હતી એ તો ખૂબ સરસ વરિયાળી હતી, એની અંદર બાજ પણ વિકાસ પણ સારો હતો અને ફાયદો પણ આવક પણ સારી થઈ હતી ને વીઘાની અંદરથી વરિયાળીએ ઉતાર પણ સારો આપ્યો હતો મિત્રો। તો આ વખતે તમે જુઓ કે આ વરિયાળી એકદમ માથોડો પણ નથી થઈ, એટલે કે જમીનથી 3-4 ફૂટનો હાઈટ પણ નથી પકડીને વરિયાળીમાં બગાડ આવી ગયો છે, એટલે કે હુકાર આવી ગયો છે। તમે જુઓ તો મિત્રો ખેડૂત ભાઈઓ જો વરિયાળીની ખેતીમાં પણ નુકસાનમાં છે, એરંડાની જે ખેતી કરી છે એમાં પણ ખેડૂત ભાઈઓને નુકસાન છે। તો મિત્રો હવે આપણે કઈ ખેતી કરવી અને કેવી રીતે કરવી એ વિશે જાણીશું અને શું કરવું અને હવે આપણે શું કરીશું। તો મિત્રો તમે જોઈ શકતા હશો કે આપણે આ વરિયાળીની અંદર પાણી પણ આપ્યું છે તેમ છતાં પણ હુકારો અટકાતો નથી। તમે જુઓ કે જે પહેલના જે સોગલા છે, જો કે બગડ્યા વરિયાળીની અંદર સુકારો નથી આવે એના પહેલના જે સોગલા છે એ એકદમ દોણો પણ સક્સેસ લીધો છે, સારો લીધો છે અને ફાયદો પણ સારો થાય છે। આ વખતે વરિયાળીનો ભાવ પણ મિત્રો સારો છે, 5,000 થી 6,000 વચ્ચેની હરાજી પડી રહી છે। તો મિત્રો આવી રીતે જો ખેડૂતોને નુકસાન થતું રહેશે અને આવી રીતે ખેડૂતો નુકસાન ખાશે તો શું ખેડૂતો કેવી રીતે ઊંચા આવશે અને શું કરશે। તો મારા બધા ખેડૂત ભાઈઓને હું એટલું કહેવા માગું છું કે હવે દિલ લગાવીને ખેતી કરો અને જે કે આપણે અત્યારે જે આપણી વરિયાળીની અંદર અને ગમે તેની ખેતી આપણે કરતા હોઈએ છીએ, કોઈ બાજરી વાવીએ છીએ, કોઈ મગફળી વાવીએ છીએ, કોઈ રાયડાનું વાવેતર કરીએ છીએ, કોઈ બટાકાનું વાવેતર કરીએ છીએ, કોઈ એરંડાનું વાવેતર કરીએ છીએ, એવા ઘણા બધા કોઈ કપાસનું વાવેતર કરીએ છીએ, એવા ઘણા બધા ખેડૂતો અલગ અલગ પ્રકારનું વાવેતર કરતા હોય છે। પણ મિત્રો આપણી જમીનની અંદર આપણે ખુદ જ બગાડી રહ્યા છીએ, એટલે એનું રિઝલ્ટ આ છે મિત્રો। તો મારું કહેવાનો મતલબ એમ છે કે આપણે વધારે પડતું ખાતર નાખવાથી જમીન બગડતી હોય છે, એના કારણથી આપણને સારો વિકાસ નથી મળતો, સારું રિઝલ્ટ નથી મળતું અને એવી રીતે ખેડૂતોને બગાડ આવી જતા હોય છે, એ પણ શક્ય છે। કારણ કે અત્યારે જે આપણે ખાતર નાખીએ છીએ એની અંદર મોટા ભાગે વધારે કેમિકલ વપરાય છે અને કેમિકલના કારણથી જમીનો બગડતી હોય છે અને તમને એવું લાગતું હોય કે હું આ વિડીયોની અંદર ખોટું બોલી રહ્યો છું તો તમે તમારી જમીન સારી એવી કે 2-3-4 વીઘાનું જે ખેતર હોય એની અંદરથી અલગ અલગ જગ્યાએથી માટીનું સેમ્પલ લઈ અને તમે ગમે ત્યાં સ્યુરી ડીસા યા બસ ડેપોની અંદર માટીનું લેબોરેટરી કરવામાં આવે છે, એ તમે પણ એકવાર કરાવી જુઓ, તમને રિઝલ્ટ મળી જશે કે હા આપણે કેમિકલવાળું ખાતર નાખવાથી જ આપણી જમીન અને આપણું જે પ્રોટીન છે એ બગાડી રહ્યા છીએ। તો મિત્રો મારું કહેવું એ થાય છે
કે એટલા માટે જ તમે આવી રીતે કંઈક સારું ઉત્પાદન લ્યો અને સારું વાવેતર કરો અને સારો ફાયદો મળે એટલા માટે જ હું કહું છું કે આપણે હવે કેમિકલ મુક્ત થવાનું છે. આ જે રિઝલ્ટ તમને જોવા મળી રહ્યું છે એ કેમિકલનું જ કારણ છે. એટલા માટે આપણી હવે છેલ્લા એન્ડ સુધી ખેતી સારી આવે છે ને પછી પાછળથી બગડવા માંડે છે. એનું કારણ એ જ છે મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ દોસ્તો. અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને એક કોમેન્ટ પણ કરજો. અને કદાચ અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી મિત્રો. હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ.